કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર. ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પ્રકરણ 5 સુધી આપણે પૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે પ્રકરણ 6નો અભ્યાસ શરૂઆત આપણે કરીશું. પ્રકરણ 6 છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, જે આપણે 5મું પ્રકરણના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 જોઈ ગયા, જેમાં આપણે 3 સ્વરૂપો વિશેનો અભ્યાસ કર્યો: વૈયક્તિક માલિકી, સંયુક્ત હિન્દુ કુટુંબ પેઢી અને ભાગીદારી પેઢી. આ પ્રકરણમાં પણ આપણે 2 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે: સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો ચલો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની, આ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો હોય છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકતા હોય છે. હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળાબજાર કરે. સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદો પડે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, આ સૂત્રને અમલમાં મૂકે છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. તો અહીં આપણે જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આપણે સહકારી મંડળી, જેને કોઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે, તો આપણે સહકારી મંડળીના વ્યવસ્થાના સ્વરૂપ વિશેનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે સહકારી મંડળીનો અર્થ વિશે આપણે જોઈશું. તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો હોય છે. તો સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. આપણે સહકારી મંડળીની વ્યાખ્યા આપણે સમજીએ એના આધારે સહકારી મંડળીના લક્ષણો એના અલગ રીતે આવતા જોવા મળે છે. તો પહેલું લક્ષણ છે સ્વૈચ્છિક મંડળ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું એક મંડળ છે. આ વ્યક્તિઓ સમાનતાના ધોરણે જ આ મંડળીમાં જોડાતા હોય છે. બીજું લક્ષણ છે સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અનુસાર મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે. તે સભ્યોની સમાનતા. સહકારી મંડળીના સભ્યને સમાન હક અને અધિકાર આપવામાં આવે છે. સમાન તકો પણ આપવામાં આવે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હોતો નથી. ચોથું લક્ષણ છે અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં જ તેના સભ્યોથી અને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ પર કોઈ અસર પડતી હોતી નથી. પાંચમું લક્ષણ છે લોકશાહી વહીવટ. સહકારી મંડળી એ સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓનું મંડળીનું સંચાલન કરે છે. કંપનીમાં શેરડી જ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યથી જ મતાધિકાર જોવા મળે છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટે ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકતા હોય છે. વહીવટમાં ભાગ લઈ શકતા હોય છે. કંપની સ્વરૂપ કરતાં સહકારી મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થતો જોવા મળે છે. આથી જ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવતી હોય છે. આ લક્ષણમાં તમને આ એક વિધાન પૂછવામાં આવતું હોય છે: સહકારી મંડળીની લોકશાહીની તાલીમ શાળા કઈ રીતે કહે છે? તો આ લક્ષણના આધારે આપણે એને આ વિધાન સમજાવી શકાતા હોય છે. છઠ્ઠો મુદ્દો છે સેવાનો હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો હોય છે. નફાનો હેતુ તો ગૌણ હોય છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો, સભ્યોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં, તેમને સ્વાશ્રયી બનાવવાના ખૂબ જ પ્રયત્નો કરતા હોય છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો હોય છે. સાતમું લક્ષણ છે નફાની યોગ્ય વહેંચણી. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો
મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવતો હોય છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવતો હોય છે. 8મું લક્ષણ છે શેરની ઓછી કિંમત. સહકારી મંડળીમાં શેરની કિંમત ઓછી જોવા મળે છે, કારણ કે ઓછી આવક ધરાવતી વ્યક્તિ જ શેર ખરીદી સહકારી મંડળીના શેર ખરીદી અને સભ્ય બની શકતા હોય છે. માટે સહકારી મંડળીમાં આપણને શેરની કિંમત ઓછી જોવા મળતી હોય છે. 9મો છે સભ્યદીઠ મતાધિકાર. સહકારી મંડળીમાં સભ્ય ગમે તેટલા શેર ધારણ કરતો હોવા છતાં ફક્ત એક જ મત આપી શકે છે. માટે સભ્યદીઠ મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાતા હોય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે, તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ માટે મંડળી પરિષદ અને તાલીમ વર્ગોનું આયોજન પણ કરતી હોય છે. 10મું લક્ષણ છે રાજકારણ ધર્મથી અલિપ્ત સંસ્થા. સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેકની માટે સભ્યપદ ખુલ્લું મૂકતા હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકતી નથી. આથી સહકારી મંડળી એ રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે જુદી જ જોવા મળે છે. 11મું લક્ષણ અનિયંત્રિત સભ્ય સંખ્યા. સહકારી મંડળીમાં વધુમાં વધુ વ્યક્તિઓ સહકારી મંડળીમાં સભ્ય બની સભ્યોના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે એ દેશથી સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી. સહકારી મંડળીના આપણે લક્ષણોની સમજૂતી પ્રાપ્ત કર્યા બાદ આ લક્ષણો પર જ આધારિત તેના ફાયદા અને ગેરફાયદા આપણને જોવા મળે છે. મોટાભાગના લક્ષણોનો સમાવેશ આ ફાયદા અને ગેરફાયદામાં થતો જોવા મળે છે. તો આપણે સહકારી મંડળીના ફાયદા કયા છે, એટલે કે એના લાભ. તો પહેલું છે સરળ સ્થાપના વિધિ. આ પોઈન્ટ લક્ષણમાં આવી ગયો છે. સહકારી મંડળીની સ્થાપના માટે કાયદાકીય કોઈ વિધિની જરૂર હોતી નથી. માત્ર 10 જ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીની સરળતાથી રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી એની સ્થાપના કરી શકતા હોય છે. બીજો કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં તેના સભ્યોથી કાયદેસરનું અલગ અસ્તિત્વ મળતું હોય છે. સભ્યોના મૃત્યુ, નાદારી, રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને કોઈ આંચ આવતી હોતી નથી. માટે મંડળી લાંબુ આયુષ્ય ધરાવતી હોય છે. ત્રીજો ફાયદો છે ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ કોઈ ભેદભાવ રાખવામાં આવતો હોતો નથી. ચોથો ફાયદો છે સભ્યોની મર્યાદિત જવાબદારી. સહકારી મંડળીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. માટે સભ્યોની જવાબદારી આપણને મર્યાદિત જોવા મળે છે. 5મું છે સરકારી સહાય. સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. તો આવી સહાય લોન, અનુદાન કે સબસિડી સ્વરૂપે આપવામાં આવતી હોય છે. 6થો ફાયદો છે લોકશાહી વહીવટ. સહકારી મંડળીના દરેક સભ્યને વ્યક્તિથી એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો પણ બહુમતીથી લેવાતા હોય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર ધરાવે છે. માટે સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે જ મંડળીનો વહીવટ ચલાવતી હોય છે. 7મું છે ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી એ કરકસરના સિદ્ધાંત ઉપર રચાયેલી હોય છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળતી હોય છે. વહીવટ પણ કરકસરથી ચાલતો હોય છે. જાહેરાત ખર્ચ પણ કરવો પડતો હોતો નથી. 8મો ફાયદો છે નિશ્ચિત ગ્રાહક વર્ગ. સહકારી મંડળીમાં મોટેભાગે ગ્રાહકો જ હોય છે અને સભ્યો નિશ્ચિત હોય છે. વસ્તુઓનું વેચાણ આ ગ્રાહકોને જ કરવામાં આવતું હોય છે. માટે આપણે નિશ્ચિત ગ્રાહક વર્ગ જોવા મળે છે. 9મો ફાયદો છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીકવાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળાબજાર વગેરે પોષે છે. સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકતી હોય છે. 10મો ફાયદો છે સમાજ માટે કલ્યાણકારક પ્રવૃત્તિઓ. સહકારી મંડળી તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારક પ્રવૃત્તિઓ હાથ ધરતી હોય છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. દવાખાના, શાળા, બાગ બગીચામાં વગેરે સેવા ઊભી કરે છે. જાળવણીની વ્યવસ્થા કરે છે. એટલે કે સમાજની કલ્યાણકારક પ્રવૃત્તિઓ ચલાવવાનું કામ પણ આ રીતે સહકારી મંડળી કરતી હોય છે. 11મો ફાયદો છે લોકશાહીની તાલીમ શાળા. સહકારી મંડળીમાં લોકશાહીનું પ્રાધાન્ય જોવા મળે છે. મૂડી કરતાં માનવીને વધુ મહત્ત્વ આપવામાં આવતું જોવા મળે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી
લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદરરૂપી સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એક તાલીમ શાળા કહેવામાં આવે છે. 12મું છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોની રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે. ઉત્પાદકોની સહકારી મંડળી સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી શકે તો એ આર્થિક ઉન્નતિ પણ કરી શકે છે. એ માટે ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ જ વિકાસ સાધ્યો છે. હવે આપણે સહકારી મંડળી કેટલાક ફાયદાઓ ધરાવતી હોવા છતાં કેટલીક એના મર્યાદાઓ એટલે કે ગેરલાભ અથવા ગેરફાયદાઓ પણ જોવા મળે છે. તો પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા. સહકારી મંડળીમાં વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે, કારણ કે શેરની કિંમત ઓછી હોય છે. સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના હોય છે. સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહે છે, જેને કારણે મૂડીની મર્યાદા રહે છે. બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ એવા મંડળીના સંચાલકો માનસ સેવા આપતા હોય છે. માનસ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવતા હોય છે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ વગેરે હોતું નથી. તો પણ મંડળીના વહીવટ કરતા હોવાથી આપણને મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશતી જોવા મળે છે. ત્રીજો રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી પર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા જોવા મળે છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે છે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે. પરિણામે લોકશાહી મૂલ્યો જોખમાતા જોવા મળે છે. ચોથું છે સભ્યો વચ્ચે અસહકાર. સહકારી મંડળીમાં સભ્યોમાં વફાદારીનો અભાવ હોય છે. સભ્યોમાં પરસ્પર કુસમ, સંઘર્ષ, જૂથબંધ, સ્વાર્થવૃત્તિ. ત્યારે સહકારીની સંસ્થામાં અસહકારનું નિર્માણ થતું જોવા મળે છે. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી હોતી નથી. તો અહીં આપણે સહકારી મંડળીનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ આપણે પૂર્ણ અહીં થાય છે. હવે આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ટુમાં આપણે બીજું જે સ્વરૂપ સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કોને કહેવામાં આવે અને એ વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માગણી અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થઈ. મોટા પાયા પર મૂડીની જરૂરિયાત પ્રમાણે જોખમનું પ્રમાણ વધ્યું. પરિસ્થિતિમાં ધંધાકીયના વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે એ સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારીમાં મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. તો મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળતો જોવા મળે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં આવ્યો છે, જે હવે તારીખ 1/4/2014થી એને 2013નો કંપની ધારો અમલમાં ગણવામાં આવે છે. કંપનીનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈએ. તો આપણે કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી એક કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દૃષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ ગણવામાં આવે છે. કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. તો આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન કરે છે. આ કંપનીની વ્યાખ્યા પરથી આપણે હવે એના લક્ષણો જોઈએ. તો પહેલું લક્ષણ છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં જ કંપનીને અલગ કાનૂનનું વ્યક્તિત્વ મળતું જોવા મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરારો કરી શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકતી જોવા મળે છે. બીજું
લક્ષણ જે કાયમી અસ્તિત્વ. કંપનીને કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયું હોય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાતો હોય છે. ત્રીજું લક્ષણ છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાતો હોય છે. ચોથું લક્ષણ છે શેરની ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી પણ શકે છે. એટલે કે શેરની ફેરબદલી એ કંપનીનું એક મહત્વનું લક્ષણ છે. પાંચમું લક્ષણ છે સામાન્ય મહોર. કંપનીના કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર એટલે કે નિશાન લગાવવામાં આવતું હોય છે. છઠ્ઠો મુદ્દો છે સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ એ કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને સંચાલક કહે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ આપણને જોવા મળે છે. સાતમું લક્ષણ સભ્યોનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈપણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા પણ બની શકતી નથી, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. આઠમું લક્ષણ છે સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી. નવમું લક્ષણ છે સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત બંને હોઈ શકે છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવતું હોય છે. 10મું લક્ષણ છે મૂળભૂત અધિકારો. કંપનીને કાયદાથી અલગ કાનૂની અસ્તિત્વ મળતું હોય છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી. તેથી નાગરિકને પ્રાપ્ય એવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા હોતા નથી. 11મું લક્ષણ છે શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય એટલા મત આપી શકતા હોય છે. શેરની ફેરબદલી સરળ અને શેર દીઠ મત એ કંપની આગવું લક્ષણ ધરાવે છે. હવે આપણે કંપનીના લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ આપણે કંપનીના ફાયદાઓ એટલે કે એના લાભ વિશે અભ્યાસ કરીએ. પહેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વહેંચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. બીજો ફાયદો છે શેરની સરળ ફેરબદલી. માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે છે. જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ જોવા મળે છે. ત્રીજો ફાયદો છે સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીમાં ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા હોતા નથી. ચોથો ફાયદો છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વનું અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ધરાવતી જોવા મળે છે. સભ્યના મૃત્યુ, નાદારી, મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. પાંચમો ફાયદો છે વિશાળ કદના લાભ. કંપની મોટા પાયા પર ખરીદ અને વેચાણ અને ઉત્પાદન કરતી હોય છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવાઓ, સંશોધન વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવતી હોય છે
આથી કંપનીને આર્થિક વિકાસના એક એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. છઠ્ઠો ફાયદો છે કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બનતું જોવા મળે છે. સાતમો ફાયદો છે લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્ત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી જ લેવાતા હોય છે. આઠમો ફાયદો છે સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીમાં શેર અને ડિબેન્ચર કે જાહેર થાપણોમાં રોકાણ કરે છે. બચતને પ્રોત્સાહન મળે છે. રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા પર ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે. રોજગારીની તકોમાં પણ વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે પણ ખર્ચતી હોય છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે, તો આ રકમ એ દેશના વિકાસ પાછળ પણ વપરાતી હોય છે. હવે કંપનીના આપણને ફાયદાઓ જોયા બાદ હવે કંપની કેટલાક ગેરફાયદાઓ એટલે કે મર્યાદાઓ પણ ધરાવે છે. તો પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીને તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા અગત્યના દસ્તાવેજો તૈયાર કરી કંપનીની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. નિષ્ણાતોની સેવા લેવી પડે છે. નિષ્ણાતોને ફી ચૂકવવી પડે છે. કંપની રજિસ્ટ્રારની નોંધણી માટે પણ ફી ચૂકવવી પડે છે. માટે આપણી કંપનીની વિધિ એ લાંબી અને ખર્ચાળ સાબિત થતી જોવા મળે છે. બીજી મર્યાદા છે ધારકીય નિયંત્રણ. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. સેબી, એસીબીઆઈ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડતું હોય છે. 3. વહીવટી ખર્ચમાં વધારો. નિષ્ણાતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓની આકર્ષક પગાર, સંશોધન પાછળ ખર્ચ જે કંપનીના વહીવટી ખર્ચમાં વધારો કરે છે. ચોથી મર્યાદા છે આપખુદશાહી વહીવટ. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હક આપવામાં આવ્યા હોવા છતાં કંપનીમાં માત્ર નામની જ સત્તા જોવા મળે છે. શેરડી મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો, ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. 5મી જે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને અને કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી જ પડે છે. માટે રહસ્યોની જાળવણી મુશ્કેલ જોવા મળે છે. છઠ્ઠી મર્યાદા છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ પણ મોકલવી પડે છે. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થતો જોવા મળે છે. ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું જોવા મળે છે. મહત્ત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પણ મંજૂરી લેવી પડતી હોય છે. 8મું સટ્ટાખોરીની ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફતા હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી અને નાના રોકાણકારોને આર્થિક નુકસાન પહોંચાડે છે. 9મી મર્યાદા છે સમાજને ગેરફાયદા. કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ વધુ હોવાથી ઇજારાશાહીના દૂષણો કંપનીમાં પ્રવેશતા હોય છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થતી જોવા મળે છે. હવે બાકીનું આ ચેપ્ટરનું અગાઉ આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.